નમસ્કાર, હું છું નરેન્દ્ર સિંહ। આજની વિશેષ રજૂઆતમાં વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે। વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન એટલે કે સૌની યોજનાનું લોકાર્પણ કરવા ગુજરાત પહોંચ્યા હતા। તેમણે આજી 3 ડેમથી સૌની યોજનાનું લોકાર્પણ કર્યું અને પછી સણોસરા પહોંચ્યા અને એક જાહેર સભાને સંબોધી। સૌની મીટ મોદીના પ્રવચન પર હતી, કારણ કે વડાપ્રધાન બન્યા બાદ મોદી પહેલી વખત જાહેર સભા સંબોધી હતી। લોકો અને જાણકારોને લાગતું હતું કે મોદી સણોસરાથી સણસણતા નિશાનો સાધશે, પરંતુ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે અનેક સરકારી કાર્યક્રમોના મંચથી રાજકીય નિશાન સાધનાર મોદીએ કોઈ રાજકીય કે અન્ય મુદ્દો ન છેડ્યો। તેઓ માત્ર અને માત્ર વિકાસના મુદ્દે જ કેન્દ્રિત રહ્યા। જોકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચોક્કસ કોંગ્રેસ પર પ્રહાર કર્યા, પરંતુ અપેક્ષા મુજબ મોદીએ રાજકીય મુદ્દે કે પછી ગુજરાતમાં ચાલતા આંદોલનો વિશે હરફ સુદ્ધા ન ઉચ્ચાર્યો। તો શું મોદી વિકાસના નામે 2017ની ચૂંટણી વૈતરણી પાર કરવા માંગે છે? શું મોદીએ આંદોલનોથી વર્ગ વિગ્રહમાં સપડાયેલા ગુજરાતને ફરી યાદ અપાવવા માંગતા હતા કે વિકાસ જ તમામ સમસ્યાઓનો ઉકેલ છે? તો બીજી તરફ કોંગ્રેસ આ વિકાસને છેતરામણો ગણાવી રહી છે। તો આ જ મુદ્દે વિશેષ ચર્ચા કરીશું 17ની વૈતરણીમાં સૌની કસોટી। તો આ વિશેષ ચર્ચા કરવા અમારી સાથે ઉપસ્થિત છે ભાજપના નેતા વિભાવરીબેન દવે, સાથે જ છે કોંગ્રેસના નેતા નિશિતભાઈ વ્યાસ અને સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંતભાઈ ઉનડકટ। આપ તમામનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં। સૌપ્રથમ વિભાવરીબેન, આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો, સૌની યોજના દ્વારા સૌને લાભ થવાનો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને પાણી મળશે, તમામ જે વાતો ચોક્કસ થઈ, પરંતુ એક સવાલ એ થઈ રહ્યો છે કે આનાથી ભાજપને શું ફાયદો થવાનો? ભાજપ પ્રજાલક્ષી કાર્ય કરતી રાજકીય પાર્ટી છે અને પ્રજાના પ્રશ્ને વિકાસના કામો જે થવાના છે અને આ વિકાસના કામો પ્રજાને ઉપયોગી થવાના છે, માત્ર પીવાનું નહીં પરંતુ ખેતી માટે પણ આમાંથી પાણી મળવાનું છે। હરિયાળી ક્રાંતિ સૌરાષ્ટ્રમાં આવવાની છે। આનાથી મોટો લાભ ભાજપને શું હોઈ શકે? મળવાનું છે, પરંતુ વિપક્ષ એવો આક્ષેપ કરી રહી છે કે આ માત્ર છેતરામણી જાહેરાતો છે, આભાસી છે। વિપક્ષને કોઈ મુદ્દા મળતા નથી। વિપક્ષે કોઈ દિવસ વિકાસના કામો કર્યા નથી। કોંગ્રેસે કોઈ દિવસ બીજા કોઈનું પાર્ટીનું અથવા પ્રજાનું કોઈ દિવસ વિચાર્યું નથી। એટલે એમને તો આવું જ બધું દેખાય। જેમણે પોતે ન કર્યું હોય ને બીજા ન કરી શકે એવું એમની કલ્પનાઓ છે। બાકી નરેન્દ્રભાઈના શાસનમાં, આનંદીબેનના શાસનમાં ને વિજયભાઈના શાસનમાં કરી દેખાડ્યું છે ને કરી દેખાડશું। બિલકુલ નિશ્ચિતભાઈ, શું કહેશો? કારણ કે ભાજપ કહી રહી છે કે તેણે કામ જાહેરાતો કરી છે અને કામ કરી બતાવ્યા છે, કોંગ્રેસે આવું કશું જ કર્યું નથી। આમાં એવું છે કે જે દિવસથી ગુજરાતમાં ભાજપ સત્તા પર આવ્યું ને એમાં આજના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યાર પછી એક નવી સિસ્ટમ આવી કે માત્ર પ્રવચનો કરવા, લોકોને ધોળા દિવસે તારા બતાવવાની વાર્તા કરવાની ને અંધારી રાતે સૂરજ ઉગ્યાની વાતો કરવી, એ હવે એમને માટે એક સહજ તકિયા કલામ થઈ ગયો છે। તમને યાદ હોય કે સિદ્ધપુરમાં આ સરસ્વતી નદીમાં 4 નદીઓ આવી જશે, પાણી ઘેર ઘેર પહોંચી જશે, પ્લાસ્ટિક પાથરીને એમણે ફંક્શન પૂરું કર્યું। જેણે એમાં સંખ્યા પૂરી કરી હતી એમને પણ એમણે ઘેર મોકલી દીધા। અત્યારે આપણે સિદ્ધપુર જઈએ અને સિદ્ધપુરમાં આ ચોમાસા પછી કેટલું પાણી રહે છે એ વિભાવરીબેન બી આવે ને એમના જે નેતા આજે ભાષણો કરે છે એમને પણ આપણે લઈ જઈએ એટલે ખ્યાલ આવી જાય। આ જ વસ્તુ 2001ના જ્યારે આ તત્કાલીન મુખ્યમંત્રી હતા એમનું બાય ઇલેક્શન હતું, ત્યારના આજે બી ફોટોશોપમાંથી કે તમે ક્યાં બી તમારા આલ્બમમાંથી કાઢજો, એમણે મોટા મોટા હોર્ડિંગ બનાવ્યા હતા કે ભાઈ નર્મદાના નીર લાયા તાણી। રાજકોટમાં પાછલા ઉનાળામાં નહીં પણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ અઠવાડિયામાં કેટલા દાડા પાણી મળતું હતું એ વિભાવરીબેન રાજકોટના કોઈ બી નંબર પર ડાયલ કરીને પૂછી લે તો વિભાવરીબેન આપણું નોલેજ જરા સુધરી જાય। એનાથી આગળ વધીને વિકાસ એટલે કે નિશિતભાઈ સૌની યોજનામાં પાણી નથી મળવાનું તેવું કોંગ્રેસ માને છે। એમણે આજ સુજલામ સુફલામના નામે પણ લોકોને ધૂત બનાયા હતા। આ પાણીની પાઇપલાઇનોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હતા અને એ બધા પુરાવા જ આ સુજલામ સુફલામમાં શું થયું
વિભાવરીબેન એના પર પ્રકાશ પાડો તો મને વધારે આનંદ થશે. ગુજરાતની પ્રજા જાણશે કે આપણે શું કર્યું અને ગુજરાતમાં ભાજપની સરકારે લોકોની કમર તોડી નાખી છે. આ પાણી આ ડેમનું જો ભૂમિપૂજન હોય તો નહેરુજીએ કર્યું છે અને એનાથી આગળ વધીને કરીએ તો આની પર્યાવરણની મંજૂરી રાજીવજીએ આપી છે. એનાથી એક સ્ટેપ આગળ વધીને કહું તો આના વિસ્થાપિતો માટેની ગેરંટર તરીકે કોંગ્રેસના પ્રધાનમંત્રી ભૂતકાળના અનુભવોના આધારે કોંગ્રેસ આને આભાસી ગણાવે છે. જો કોઈએ કર્યું હોય તો આદરણીય નેતા અહેમદભાઈ પટેલ સાહેબે કર્યું હતું. તમે માત્ર વિવાદથી વધારે કશું કરી શકો એમ નથી અને જો પ્રધાનમંત્રી આપણા ગુજરાતી હોય તો આને રાષ્ટ્રીય યોજના જાહેર કરી દે. એમાં બિલકુલ શું કહેશો વિભાવરીબેન? તમારામાં તાકાત હોય તો સાંભળો. રાજકોટની જો વાત કરવામાં આવે છે તો રાજકોટમાં હું ભણી છું. રાજકોટની અંદર જ્યારે અહીંયા આગળ હું ભણતી હતી કોંગ્રેસના શાસનમાં ટેન્કર રાજ હતું. અમે રાત્રે સૂતા હોઈએ અને દેકારો થાય એમ થાય કે શું થયું હશે, ચોર આવ્યો હશે, ત્યારે ખબર પડે કે બંબો આવ્યો, એ પાણી ભરવાનો બંબો આવ્યો હોય. આ ટેન્કર રાજ કોંગ્રેસના શાસનમાં હતું. અને તમે જે નહેરુજીની વાત કરો છો ને, પાણો મૂક્યો તો, ખાતમુહૂર્ત કર્યું હતું, 40 વર્ષ સુધી એમને એમ પડ્યું રહ્યું. કોંગ્રેસના લોકોએ આને ક્યારે આગળ ન તમે બનાવ્યો છે. આ ડેમ નરેન્દ્રભાઈએ બનાવ્યો છે. અરે બેન, ઇતિહાસ વાંચો, છાપા વાંચો, એનો ટેકનિકલ ડેટા વાંચો એટલે તમને ખ્યાલ આવે. આ તો છોકરો જન્મી જાય ને નામકરણ હું કરું, આ દીકરો મારો, એવું ના હોય. આનું ડીએનએ કાઢવું પડે તો તમને ખબર પડશે. ચાલતા છોકરાની આંગળી પકડી લેવાથી બાપ બની જવાતું નથી. ચાલતા છોકરાની આંગળી પકડવાથી બેન બાપ બનાતું નથી. એનું ડીએનએ કાઢવું પડે. આનો તમે ડીએનએ જો તો પહેલી વાર પ્રધાનમંત્રી એના ગેરંટર થયા હતા અને આદરણીય મનમોહનસિંહજી થયા હતા. અને એના ઇન્ટરવેન્શન જો કોઈએ કર્યું હોય તો આદરણીય નેતા અહેમદભાઈ પટેલે કર્યું હતું. અને આ પહેલી એવી યોજના હતી જેમાં પ્રધાનમંત્રી ગેરંટર હોય વિસ્થાપિતો માટે. એવી ઘટના પહેલી વાર ઇતિહાસમાં બની છે. આપણા જો નરેન્દ્રભાઈ ગુજરાતી ચેવડાવતા હોય તો અમે રાષ્ટ્રીય યોજના જાહેર કરે. અમે ક્યાં રોકી રાખ્યા? અમે એમનું સ્વાગત કરીશું. એમને રાષ્ટ્રીય યોજના જાહેર કરાવો બેન, અમે એમનું સ્વાગત કરીશું. વિચાર મૂક્યો તો અમે ખાતમુહૂર્ત કર્યું, અમે લોકાર્પણ કર્યું છે. તમે લોકાર્પણ આ તો હમણાં હજી તમને સાઉથમાં એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં તમે અહીંયા વિડીયો કોન્ફરન્સિંગથી જયલલિતાજી, આદરણીય પ્રધાનમંત્રીજી અને રશિયાના પુતિનજી આ ત્રણેય જણાએ વિડીયો કોન્ફરન્સથી એનું ઉદ્ઘાટન કર્યું. એ વિડીયો કોન્ફરન્સની ટેકનોલોજી લાવવાવાળા સ્વર્ગીય ભારત રત્ન રાજીવ ગાંધીજી હતા. અને એનું જો 23 વર્ષ પહેલા જો કોઈ એનું વિચાર્યું હોય તો એ આદરણીય રાજીવ 28 વર્ષ પહેલા, ટુ બી પ્રિસાઇઝ 28 વર્ષ પહેલા કોઈએ વિચાર્યું હોય તો એટલે રાજીવજી ગાંધીજીએ વિચાર્યું હતું અને એનું ઉદ્ઘાટન તમે કર્યું. એટલે એ પાવર પ્લાન્ટ તમે નાખ્યો એવું બેન ના કહેવાય. આ તો ઉદ્ઘાટન કરવા વાળા પેલું અગેન આંગળી પકડો છોકરો આપણું એવું ના હોય બેન. એટલા માટે લોકોને પહોંચાડ્યું નહીં. અમારી સૌરાષ્ટ્રની પ્રજા પાણી માટે વલખા મારતી હતી અને આ સૌરાષ્ટ્રની પ્રજાના પાણીના ટીપા માટે થઈને તલસતી હતી. અને આ પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈના શાસનમાં નરેન્દ્રભાઈએ જે યોજના બનાવી 2012માં યોજના બનાવી 2014 એક રીતે જોવા જઈએ તો કૃષ્ણકાંતભાઈ એવું કહી શકાય કે ભાજપ હોય કે કોંગ્રેસ નર્મદાને જીવાદોરી, તેઓ એક જીવાદોરી હાલમાં પણ માની રહ્યા છે. ભલે જનતા માટે જીવાદોરી છે પરંતુ પક્ષ માટે પણ કદાચ હવે નર્મદા 17ની ચૂંટણી માટે જીવાદોરી બની ગઈ છે તેવું લાગી રહ્યું છે. આ જ મુદ્દે આગળ ચર્ચા ચાલુ રાખીશું કૃષ્ણકાંતભાઈ, હું આપની પાસે પણ આવીશ પરંતુ તે પહેલા લઈશું એક બ્રેક. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે 17ની વૈતરણીમાં સૌની કસોટી, એટલે કે રાજકીય પક્ષોની સાથે સાથે હવે જનતાની પણ કસોટી થવાની છે 2017માં કે કયા પક્ષ તરફ તે જેને ઝુકાવ રાખવો, કયા પક્ષની પસંદગી કરવી. કૃષ્ણકાંતભાઈ, જે રીતે સૌની યોજના દ્વારા ભાજપે સરકારે જે જોરશોરથી પ્રચાર કર્યો, પરંતુ આપને શું લાગે છે કે સૌરાષ્ટ્ર જ પસંદ જે કરવાની ગણતરી છે અને સૌરાષ્ટ્રમાં જે પાણીનો પ્રશ્ન છે, એટલે પાણી આપીશું, પાણી મળશે, ખેડૂતોની સ્થિતિ સુધરશે તેવી જાહેરાત કરવાથી શું 17ની ચૂંટણીમાં જે ભાજપની થોડી જે છાપ ખરડાઈ છે તે બાજી સુધરી જશે તેવું લાગે છે?
જો આમાં કુલ ટોટલ જોઈએ ને તો બે વસ્તુ છે. એક તો સરકારી યોજના છે ને બીજું એની પાછળનું રાજકારણ છે. સૌથી પહેલા જો આપણે યોજનાની વાત કરીએ તો યોજનાને આપણે વખાણવી પડે એવી યોજના છે, બહુ સારી યોજના છે. એનું સૌથી મોટું કારણ એ છે કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં આજની તારીખે પીવાના પાણીની તકલીફ છે, ખેતીની તકલીફ છે, ખેતી પૂરી થતી નથી પાણીના અભાવના કારણે. એટલે યોજનાને સારી છે. હા, આ યોજનાની તમારે ટીકા કરવી હોય ને તો એક ચોક્કસપણે ટીકા કરો કે આનું જે લોકાર્પણ કરવામાં બહુ વાર લાગી છે, બહુ મોડું થયું છે. આ વહેલું થઈ જવું થયું, બહુ વહેલું થઈ જવું જોતું, કારણ કે આ કંઈ આજકાલની નથી. આનો વિચાર તો વર્ષો જૂનો છે, 3-4 વર્ષ જૂનો છે. તો આ યોજના વહેલી ચાલુ થઈ હોત તો કદાચ અત્યાર સુધીમાં ઘણું કામ થઈ શક્યું હોત. એટલે એક જ આની ટીકા થઈ શકે. આનો ફાયદો જો કોઈ યોજના, આપણે ઘણી બધી યોજનાઓ છે એ લાંબા ગાળાની હોય છે. આપણે કહીએ કે ભાઈ નહેરુજીએ નર્મદા યોજનાની ઈંટ મૂકી હતી ને એ કરી હતી, તો કોંગ્રેસ માટે તો આમ જોવો તો એ ખુશીની વાત છે કે એણે જે સપનું સહેવું હતું કે નર્મદા યોજનાનો જે લાભ છે એ નાના નાના ગામ સુધી પહોંચશે, એ પહોંચ્યો છે ને નર્મદાની કેનાલ મારફતે કચ્છ સુધી એ આખું જે પાણી છે એ પહોંચ્યું છે. એટલે આ યોજનાનો તમે રાજકારણથી દૂર રાખો તો યોજના એક સારી યોજના છે અને એ જલ્દી જે એનો ફાયદો છે એ લોકોને મળતો થાય એ મહત્વનું છે. બીજી વસ્તુ એ છે કે એની પાછળનું રાજકારણ તો યસ, એ ચોક્કસ એ પ્રમાણે કહી શકાય કે હવે 2017ની ચૂંટણી ભારતીય જનતા પક્ષની સામે નજરમાં હોય અને એ ધ્યાનમાં રાખીને અત્યારે આ થાય તો હું તો એ પણ એક પોઝિટિવ બાજુ છે કે કમસે કમ પોઝિટિવ સાઈડ લઈને તો એ આગળ વધે છે, વિકાસનો નકશો બતાવીને તો એ લોકોને કહે છે. બીજું પ્રવચનો જે થયા, નરેન્દ્ર મોદીનું જે ઇમોશનલ ભાષણ આખું હતું એ પાછું એના ચહેરા ઉપર એક વખત ગુજરાત ધબકતું હતું ને એક હું ગયો એવો જ હતો ને, એ બધું જ સાચું છે. પણ ઓવરઓલ અને રાજકારણથી દૂર રાખીએ તો એ એક સારી યોજના છે અને એનો ફાયદો થશે. બાકી રહી રાજકારણની વાત તો અત્યારે ઘણા બધા ભારતીય જનતા પક્ષની સામે પડકાર છે, પટેલોનું આંદોલન છે, દલિતોની આખી સમસ્યા છે, એ સિવાય બીજા પણ ઘણા બધા ઇસ્યુઝ છે, અંદરના બી છે ભારતીય જનતા પક્ષ માટે ને બહારના પણ છે. પણ આ અત્યારે તો ક્યાંય જોવા નથી મળ્યા આ કાર્યક્રમમાં. પણ હજી વસ્તુ એ છે કે હવે જેટલી યોજનાઓ બાકી છે એ ભારતીય જનતા પક્ષે એ જ કરવું પડશે ચૂંટણી સુધી કે અમે આટલું સારું કામ કરવાના છીએ અને અમે આટલું સારું કામ કરવા જઈ રહ્યા છીએ. કોંગ્રેસ માટે નો ડાઉટ એની પાસે ટીકા કરવા માટે ઘણા બધા પ્રશ્નો છે કે ભાઈ આ વહેલું થવું જોતું, મોડું થવું જોતું, કે આ કંઈ બીજી રીતે લોકોને રચાવવાની વાત છે. પણ ઓવરઓલ તમે જુઓ તો આ યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ફાયદો થવાનો છે અને એને એ રીતે જોઈએ તો એક સારી વાત છે એમ કે ભારતીય જનતા પક્ષ માટે. અને કદાચ આના નામે મત મળી જાય. જો એક વસ્તુ એ છે, લોકોને કોઈ મૂર્ખ સમજતું હોય, એ ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ હોય તો એ બહુ છે, કારણ કે અત્યારનો મતદાર છે એ બહુ શાણો છે અને મોટા ભાગના જે મતદારો છે એ યંગ મતદારો છે. એટલે કોઈ એવી વાતોથી લલચાઈ જાય એ વાતમાં માલ નથી. હા, ભારતીય જનતા પક્ષને એને જો એ ખરેખર આ સારું કામ થતું હોય તો એનો ફાયદો એને મળે અને જેને નુકસાન કર્યું છે એનું નુકસાન બી એને ભોગવવાનું છે. એમ તો આને માત્ર ને માત્ર રાજકારણ કરતા બી લોકોના ફાયદા માટે કદાચ જોવું જોઈએ. નિશ્ચિતભાઈ શું કહેશો? કારણ કે ભલે યોજનાની જ્યાં સુધી વાત છે મોડી શરૂ થઈ રહી છે, દેર આયે દુરસ્ત આયેની જેમ કોંગ્રેસ પાણી મળવાનું છે લોકોને, તો તેનો સ્વીકાર કેમ નથી કરતી? માત્ર ટીકા જ કરવી, શું ડર છે કોંગ્રેસને? કોઈ કોંગ્રેસ ટીકા કરવું એવી એમની માનસિકતા નથી. કોંગ્રેસ કામ કરવામાં માને છે. અમે ટીકા કરીએ છીએ માત્ર તેઓ જાહેરાત કરે છે અને એ પરિણામ લક્ષી કાર્યક્રમ હોતો નથી. એમની વાતો એમણે આજે 2007ની ચૂંટણી આવતી હતી એટલે સિદ્ધપુરમાં વાત કરી દીધી કે 12 માસ ખાંગા રહેશે ને તમારે પાણી થઈ જશે. અહીં માતૃગયા કરવા આવતા માણસોને, એ સિદ્ધપુરમાં શ્રાદ્ધ કરવાવાળા માણસોને પાણીની ક્યારેય તકલીફ નહીં પડે. મારા ભાઈઓ, મને વેદના હતી. મિત્રો, તમે હવે ચિંતા ના કરતા, હાથ ઊંચા નીચા કરીને બધું કહ્યું હતું એમણે. આ સિદ્ધપુર 2007થી આ દિન સુધી ક્યારે ચોમાસા પછી પણ, ચોમાસામાં પણ કેટલું પાણી હોય છે આજે પણ આપણે જઈને જોઈ શકીએ. એ જ રીતે એમણે ફરીથી આ જ સૌની યોજના એમણે 2012માં પણ આ કાર્ડ વાપર્યું હતું. 2014 પહેલા 2013માં પણ આવી રીતે એમણે ગોંડલમાં સભા કરીને વાત કરી હતી. આ વાતો બહુ સારી કરે છે અને ખરેખર વાત સારી કરે એટલે સારી લાગે જ. ઉનડકરભાઈ એમનાથી ઘણા જ બહુ સારી યોજના છે, એમણે બહુ સારી રીતે એમને મૂકી જોયું.
વાત બહુ સારી છે, અમે પણ એને સ્વાગત કરીએ છીએ કે આ વાતો કરે છે. નહીં, બહુ સરસ યોજના તરીકે અદ્ભુત છે ઉનાકડ સાહેબ, આ બહુ જ અદ્ભુત છે. હું તમને પૂરું આવું તમારે આ બોલ્યા મેં સાંભળ્યું. ના, મારે કોઈ પ્રોબ્લેમ નથી. વિરોધ પક્ષનું કામ જ છે કે સરકારે જે વાદા કર્યા હોય પૂરા ન કર્યા હોય. હા, વાત ત્યાં આપણે આમાં એવું છે કે આપણે એમ કહ્યું હોય કે અમે આટલા લીટર પાણી ફાળવીશું અને આ 2016માં 66,000 કરોડના ટોટલ પ્રોજેક્ટમાંથી 6,000 કરોડ હજી વપરાયા નથી. આમને 2015 પહેલા પૂરું કરવાનું હતું. એ હજી 10% કામ થયું. શરૂઆત તો થઈ છે ને. શરૂઆત, અરે મારા ભાઈ, અમે એ જયારે એમ કે છે કે 40 વર્ષ પહેલા પાયો નાખ્યો તો, અરે વિઝન તો હતું. અને આ તમે જે કરો છો માત્ર ભ્રષ્ટાચારની દુકાન ઊભી કરવાનો વેપાર કરો છો, લોકોને ગુમરાહ કરવાની વાત કરો છો. ખરેખર તમારે પાયામાં કરવાનું હતું કે નર્મદાનો ડેમ બંધાઈ ગયો. મારી જવાબદારી હતી, તમારી જવાબદારી હતી કે તમારે એની બ્રાન્ચ કેનાલ બનાવવાની હતી. માન્ય મોદી સાહેબના પ્રશંસક અને મોદી સાહેબ આ પ્રકારની યોજનાઓની જાહેરાત થાય છે. મોદી સાહેબ એવું કહી દે કે એમણે બ્રાન્ચ કેનાલનું કામ, જે એમની મોરલ રિસ્પોન્સિબિલિટી એઝ એ કેનાલનું કામ તો ચોક્કસ હજુ ઘણું બધું બાકી છે પેટા કેનાલનું, પરંતુ સવાલ ત્યાં છે ચૂંટણી આવે ત્યારે જ કેમ આ પ્રકારની જાહેરાતો કરવામાં આવે છે. આજ મુદ્દે વિભાવરીબેન આપણી પાસે પણ હું આવીશ, પરંતુ તે પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક. વિભાવરીબેન, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ચૂંટણી આવે ત્યારે જ કેમ આ પ્રકારની જાહેરાતો, અને ખાસ કરીને સૌની યોજનાની જાહેરાત અગાઉ પણ 3 વખત થઈ ચૂકી છે. 115 ડેમ નર્મદાના પાણીથી ભરી દેવામાં આવશે તેવી વાતો થઈ છે, પરંતુ હજી કામ 3% પણ માંડ નથી પૂરું થયું. સાંભળવાની તાકાત હોય તો હું બોલું, એમને જો વચ્ચે બોલવાની જો બોલવું હોય તો પછી મારે કઈ કેવું જ નથી, કારણ કે એ બધું બોલે છે એ પ્રજા જાણે છે કે ખોટું બોલે છે, એટલે મારે કઈ કહેવા પડવું રહેતું નથી. જો એમનામાં તાકાત હોય ને સાંભળવાની, ચોક્કસ એ સાંભળશે, પરંતુ સવાલ વિભાવરીબેન છે કે ચૂંટણી વખતે જ કેમ આ પ્રકારની જાહેરાત? વિષય પર આવો બેન. જો 2012 ની અંદર 25મી સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ આ યોજનાનું હેમુ ગઢવી હોલમાં રાજકોટની અંદર આની વાત મૂકી અને આખું પ્રેઝન્ટેશન આપેલું. 2014માં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 2016માં આટલી મોટી યોજનાઓ ઉનડકટજી કહે છે, કદાચ અહેમદભાઈએ પણ ટ્વીટ કર્યું છે કે 2 વર્ષ મોડું થઈ ગયું છે. કદાચ એ લોકો જે કહે છે એમાં પણ હું કહું છું કે આટલી મોટી લાંબી પાઇપલાઇન હોય 57 કિલોમીટરની 3 મીટર વ્યાસની, કે જે આટલી મોટી લાઈન હોય એ નાખવાનું કામ જો આટલા સમયમાં પૂરું કર્યું હોય, અને નરેન્દ્રભાઈ અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા અત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ થી માંડીને બધા જ લોકો જે વાત જે ખાતમુહૂર્તો કરે ને એના લોકાર્પણ અમે જ કરીએ છીએ. જેવું નથી કે પાણો મૂકી દીધો. સવાલ એ છે કે જે પાણી જે લિફ્ટ થવાનું છે તેનો 2000 કરોડ જેટલો ખર્ચ આવશે તેવો વિપક્ષનો આરોપ છે. તે ખર્ચ કોણ ભોગવશે? નિશ્ચિતભાઈએ જે વાત કરી છે ભ્રષ્ટાચારની જે વાત કરી છે, મારે 2 વર્ષ પહેલાના છાપા જોઈ જોવો, 2014 પહેલાના ઇલેક્શનના છાપા વાંચી જવો. રોજના ભ્રષ્ટાચારના છાપામાં આવતા હતા. કોંગ્રેસના પ્રધાનોમાં ભ્રષ્ટાચાર કરવાની હોડ લાગતી હતી. કોણ મોટો ભ્રષ્ટાચાર કરે એની હરીફાઈ થતી હતી. બિલકુલ. અનારબેન નું આવ્યું. કોઈ પણ સરકારમાં ભ્રષ્ટાચાર થતો નથી. કોંગ્રેસ આપણે સરકારની અંદર જે ભ્રષ્ટાચાર થયો ચંપાવત પેલી ભરતી વાળું તલાટી ભરતી ભૂલવાનાય નથી. આજે તમે હજી અત્યારે નર્મદાની વાત કરો છો, નર્મદા યોજના મૂકવાના અનારબેન વાળી પેલી જમીન ઊંચાઈ વધારવા માટે તેને ના પાડતા હતા. દરવાજા મૂકવાની ના પાડતા હતા. દરવાજા ન મૂકવા દીધા 5-5 વર્ષ સુધી. ચોક્કસ, એટલે કે ભાજપે ચોક્કસ કામ કર્યું, ગુજરાત સરકારે કામ કર્યું એવું મંજૂરી આપી છે, પરંતુ જ્યાં સુધી વાત છે પેટા કેનાલો પૂરી નથી થઈ. વિભાવરીબેન, આ હાઈટ વધી છે ને પછી આ પાણી અહીંયા સુધી પહોંચ્યા છે. શું કહેશો નિશ્ચિતભાઈ? કયા મુદ્દે કહું એમ? નિશ્ચિતભાઈ, કારણ કે ભ્રષ્ટાચાર ક્યાંય થયો નથી. ભ્રષ્ટાચાર ના થયો હોય તો એમણે સુજલામ સુફલામ યોજના કેમ પડતી મૂકી દીધી? ખરેખર એમની જવાબદારી એવી હતી. ધારો કે આ બિલ્ડિંગ એક આપણે ઊભા છીએ, એ બિલ્ડિંગના ફાઉન્ડેશન મજબૂત. વિભારીબેન, મેં તમને સાંભળી લીધા, હવે સાંભળવાની માનસિકતા કેળવો. તમારે તમારા નેતા જેવી તકલીફ છે. હવે એમાં એવું છે કે બેન, જે ફાઉન્ડેશન હોય તેના ઉપર 2 માળ વધારે ખેંચવાના હોય. તમે આડાઅવળા કેન્ટ લેવલ બહાર કાઢવા જાઓ તો એની અંદર એ બિલ્ડિંગ નબળું થાય. એમ તમારે જે પ્રધાનમંત્રી આજે છે તે તત્કાલીન મુખ્યમંત્રી હતા,
આ એક યોજના સરકાર, આ ફેડરલ સિસ્ટમ છે, સરકાર આવે ને જાય, જે બેઠા હોય એની જવાબદારી હોય, જે સારી વસ્તુ હોય એ લેગસી આગળ લઈ જવાની હોય, એમાં કઈ નામ બદલીને આપણી દુકાન ચલાવવાનું ન હોય. આ અત્યારે ભાજપને શું છે કે નામ બદલવી, પહેલા બધાની ટીકા કરી, મધ્યાહન ભોજનની ટીકા કરી, તમે જે કોઈ બી યોજના છેલ્લે હું એક સવાલનું કૃષ્ણકાંતભાઈને કરવા માંગીશ કે ખરેખર આ પ્રકારની જાહેરાતોથી નિશ્ચિતભાઈ, વિભાવરીબેન, હું છેલ્લે ટૂંકમાં હું જવાબ લેવા માંગીશ કૃષ્ણકાંતભાઈ કે 2017ની ચૂંટણી પહેલા આ પ્રકારની જાહેરાતોથી શું ખરેખર ભાજપને ફાયદો થઈ શકશે ખરો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં? જો ખાલી જાહેરાતોથી ફાયદો નથી, તો લોકો એ પણ જોતા હોય છે કે ભાઈ ખરેખર યોજના ક્યાં સુધી પહોંચી છે, એનું કેવું કામ ચાલે છે. હજી તમે જુઓ તો હજી 2017માં ઇલેક્શન છે, એ દરમિયાનમાં કેટલું કામ થાય છે. હું તો કહું કોંગ્રેસના મિત્રોએ એ જોવાની જરૂર છે કે ભાઈ આ યોજના કેવી રીતે કામ ચાલશે અને ક્યાં સુધી ઉલટું હું ત્યાં સુધી કહું કે જો કામ નહીં ચાલે તો કોંગ્રેસને મોટો મુદ્દો મળશે ઇલેક્શન વખતે કે ભાઈ આ જે જાહેરાત કરીને નરેન્દ્ર મોદી ગયા તો એમાં હજી કંઈ થયું નથી. બીજું કે કેટલી યોજનાઓ છે, વિરોધ પક્ષનું કામ જ એ છે કે જ્યાં કામ ન થતું હોય ત્યાં એનું ધ્યાન દોરે, તો ઉલટું જો નહીં કરે તો એ કોંગ્રેસને ફાયદો થવાનો છે. એટલે વસ્તુ એ છે ઉલકટ સાહેબ, આટલું આ વિભાવરી બેનને સમજાય દો કે અમારી જવાબદારી છે, સમાજે અમને એટલા માટે ગુજરાત આંદોલનોથી ઘેરાયેલું છે તેમાં ફાયદો થશે આ પ્રકારની સૌની યોજનાથી. બિલકુલ. એમાં વસ્તુ એ કે જુઓ જે તે સમયે જે તે ઘટના હોય ને એ હાવી થઈ જતી હોય છે. આંદોલનને જુદી રીતે ટેકલ કરવું પડશે. ભારતીય જનતા પક્ષ જો એવું સમજતા હોય કે આવા બધા કાર્યક્રમોના કારણે છે એ આંદોલનને એનાથી બહુ મોટો ફેર પડશે અને ફાયદો થશે, તો એ ભ્રમમાં રહેવા જેવું નથી. કારણ કે એ આફ્ટર ઓલ એ અલગ ઇસ્યુ છે આખો, અને એ ઇસ્યુને તો સોલ્વ કરવામાં ભારતીય જનતા પક્ષે જુદી રીતે છે. હા, આ એક પોઝિટિવ સાઈડ છે, પણ આનાથી એ પ્રશ્ન હલકો થાય એ વાતમાં માલ નથી, કારણ કે એ તો એને એ જ રીતે ઉકેલવો પડશે. એટલે ચોક્કસ, એટલે કે હજી ઘણી મહેનત કરવાની જરૂર પડશે, ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં છે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ વિભાવરીબેન દવે, નિશિતભાઈ વ્યાસ અને કૃષ્ણકાંતભાઈ ઉનડકટ, આપ તમામનો આભાર. તો જે રીતે સરકારે અને ખાસ કરીને ભાજપે સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી જે મહત્વની જે વિધાનસભા બેઠકો પર એક પ્રકારે પ્રભુત્વ જમાવવાની કોશિશ કરી છે, આગામી ચૂંટણીમાં જે કસોટી છે ભાજપ સામે અને કોંગ્રેસ સામે પણ, તેમાં કોણ પાર ઉતરે છે તે જોવાનું રહેશે. આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.